આપો બેટા. કેમિકલ રિએક્શન એટલે શું બેટા? રાઈટ. સો અ પ્રોસેસ વિચ અ વન ઓર મોર સબસ્ટેન્સ, એક અથવા એકથી વધારે સબસ્ટેન્સ, રાઈટ, આર કન્વર્ટેડ, એ કન્વર્ટ થાય. શેમાં કન્વર્ટ થાય? એક નવા સબસ્ટેન્સમાં. અને એ જે નવો સબસ્ટેન્સ બનશે વિચ હેવ અ ડિફરન્ટ પ્રોપર્ટી, એની પ્રોપર્ટી પણ કેવી હશે? અલગ હશે. એને કહેવાય કેમિકલ રિએક્શન. બરાબર. તો ભાઈ જો બે અથવા બેથી વધારે સબસ્ટેન્સ હોય જે મિક્સ થાય અથવા કન્વર્ટ થાય તો એ સબસ્ટેન્સને શું કહેવાય? રિએક્ટન્ટ. મેં તમને પહેલાં જ કીધું. બરાબર. અને જે નવો સબસ્ટેન્સ બન્યો વિચ હેવ અ ડિફરન્ટ પ્રોપર્ટી એને શું કહેવાય? પ્રોડક્ટ. સમજાઈ ગયું? બરાબર. ચલો, તો જ્યારે કેમિકલ રિએક્શન થાય ત્યારે આપણે જોયું હતું કે ભાઈ નવો સબસ્ટેન્સ બને ને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો, પછી આપણે લીડ આયોડાઇડ બન્યો, પછી આપણે ઝિંક ક્લોરાઇડ બન્યો, ઝિંક સલ્ફેટ બન્યો. બધા નવા સબસ્ટેન્સ બન્યા ને? બન્યા કે ન બન્યા? હા, રાઈટ. અને આ જે ચેન્જ છે એ યુઝ્યુઅલી, જો અહીંયા વર્ડ લખ્યો હે, યુઝ્યુઅલી ઇરિવર્સિબલ, મતલબ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ બધા ઇરિવર્સિબલ હોય છે. સમજાણું? પાછા એના રિએક્ટન્ટ બનતા નથી. તો હજી બીજું આપણે જોયું હતું કે ભાઈ એની અંદર કલર પણ ચેન્જ થાય છે. કેમાં જોયું હતું જેનો કલર ચેન્જ થયો હતો? લીડ આયોડાઇડ બન્યું, એક યલો કલરનો પ્રિસિપિટેટ બન્યો, તો મતલબ કલર ચેન્જ થયો. બરાબર. પછી સ્મેલ, દૂધ ખાટું થઈ ગયું તો ભાઈ ખરાબ સ્મેલ આવે, બગડી જાય. ફૂડ ક્યારેક બગડી જાય, રાઈટ, કુકિંગમાં, રાઈટ. ટેમ્પરેચર ચેન્જ થાય. આપણે જોયું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે બર્ન થાય ત્યારે હીટ પણ પ્રોડ્યુસ કરે. બરાબર. હા, બધામાં, રાઈટ, મતલબ હીટ અને લાઇટ પણ પ્રોડ્યુસ થાય. ગેસ ફોર્મ થાય. આપણે જોયું તો એસિડ આયરે ઝિંકને રિએક્ટ કરાવ્યું, ઝિંક પ્લસ HCl શું બની ગયું? ઝિંક ક્લોરાઇડ. અને હાઇડ્રોજન ગેસ ઇવોલ્યુટ થયો ને? રાઈટ. તો ગેસ પણ ઇવોલ્યુટ થાય. પ્રિસિપિટેટ પણ ફોર્મ થાય, જે આપણે જોયું યલો કલરનો પ્રિસિપિટેટ. બરાબર. તો આ બધી વસ્તુ થાય જ્યારે કેમિકલ રિએક્શન થાય.